આગળ વધીએ વડોદરા સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં હોબાળો થયો છે। બ્રેડ સાથે રાખવામાં આવેલા અનાજમાં જીવડા દેખાતા હોબાળો। વિદ્યાર્થીઓએ મેસના રસોડામાં ઘૂસીને હલ્લાબોલ કર્યો। કેન્ટીનમાં સવારના નાસ્તાની ગુણવત્તા સામે રોષ વ્યક્ત કરાયો। અનાજમાં જીવડા દેખાતા અનેક સવાલ ઉઠ્યા। જીવજંતુવાળું અનાજ ખવડાવી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાના આરોપ। તો આપ જુઓ કઈ રીતે અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। સેન્ટ્રલ યુનિવર્સિટીનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં કેન્ટીનમાં સવારના નાસ્તાની ગુણવત્તા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। બ્રેડ સાથે જે અનાજ રાખવામાં આવ્યું હતું તેમાં જીવજંતુ દેખાતા હોબાળો મચાવવામાં આવ્યો। સેન્ટ્રલ યુનિવર્સિટીની કેન્ટીનમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત હાલ વિવાદમાં આવી છે, કારણ શું કેમ વિદ્યાર્થીઓ હોબાળો મચાવી રહ્યા છે? બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો અવારનવાર યુનિવર્સિટીઓની જે કેન્ટીન અને મેસ છે તેમાં ગુણવત્તાયુક્ત ભોજન કે નાસ્તો આપવામાં નથી આવતું તે પ્રકારની ફરિયાદો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી હોય છે। ત્યારે ગુજરાત જે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત છે તેની અંદર આ પ્રકારની ઘટના સામે આવી છે। કુંડેલા ખાતે આ યુનિવર્સિટી આવેલી છે કે જ્યાં કેન્ટીનમાં સવારમાં નાસ્તાની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓએ ભારે હલ્લાબોલ કર્યો, હોબાળો મચાવ્યો। બ્રેડ સાથે રાખવામાં આવેલા અનાજમાં જીવડા અને જંતુઓ મળી આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા। તેમને કેન્ટીન મેસના રસોડામાં પહોંચી જઈને જે ત્યાં હાજર કુક હતા તેમની સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો, ભારે હોબાળો કર્યો, જેના કારણે યુનિવર્સિટીના સત્તાધીશો કેન્ટીન પર દોડી આવ્યા અને ફરીથી આ પ્રકારની ઘટના નહીં થાય તે પ્રકારની બાહેધરી જે કેન્ટીનના સંચાલક છે તેની પાસે લેવામાં આવી છે। મહત્વની બાબત છે કે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ જ્યારે આપવામાં આવતો હોય છે ત્યારે જ કહી દેવામાં આવતું હોય છે કે ખોરાક કે ભોજન જે છે તે ગુણવત્તાયુક્ત આપવું, તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર વધુ રૂપિયા કમાવાની લાલચે હલકી કક્ષાની ગુણવત્તા થતો ખરાબ વસ્તુ વાપરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરતા હોય છે। થોડાક સમય પહેલા MS યુનિવર્સિટીની કેન્ટીનમાં પણ એક સાથે 100 થી વધારે વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી હતી અને ત્યાર પછી સમગ્ર મામલો સરકાર સુધી પહોંચ્યો હતો। આવી રીતના હવે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં પણ આ ઘટના બની છે, ત્યારે જોવું રહ્યું કે કેન્દ્ર સરકાર હસ્તક જ્યારે યુનિવર્સિટી આવેલી છે ત્યારે કયા પ્રકારના પગલા કેન્ટીન સંચાલક સામે લેવામાં આવે છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।